હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. પ્રકીર્ણ સ્વાધ્યાયના 5 દાખલા આપણે આગળ થયેલા છે. આજે આપણી ગાડી છઠ્ઠા દાખલાથી આગળ લઈ જઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો જોતા રહેજો. રમકડા જેવો અને સરસ દાખલો છે. રેખાઓ x 7y 5 0 અને 3x y 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી, ભાઈ બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમને યાદ જ છે. પહેલી રેખા વત્તા લેમ્બડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. બીજી શરત આપી છે તથા y અક્ષને સમાંતર, તથા y અક્ષને સમાંતર એવું અહીંયા કીધું છે. y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. જો રેખા y અક્ષને સમાંતર હોય તો તેને શિરોલંબ રેખા કહેવાય. શિરોલંબ રેખામાં y નો સહગુણક શૂન્ય થાય કારણ કે x બરાબર અચળ તેનું સમીકરણ છે. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. પહેલામાં પહેલું આ અને આના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ x 7y 5 0 તથા 3x y 0 ના છેદ બિંદુ માંથી પસાર થતી રેખા સંહતિનું સમીકરણ. પહેલી રેખા એટલે કે x 7y 5 લેમ્બડા ઇન્ટુ 3x y 0. આ સમીકરણ એક છે પણ અસંખ્ય રેખાઓ દર્શાવે છે. આમાંની એક રેખા y અક્ષને સમાંતર છે. જો રેખા y અક્ષને સમાંતર હશે તો y નો સહગુણક શૂન્ય થશે. આપણે એવું લખાયું છે. તો અહીંયા મારે પહેલા તો જો આ રેખા હોય તો આને ax by c એટલે કે વ્યાપક સમીકરણમાં મારે લાવવી પડે. તો હું પહેલા એનું એ સ્વરૂપ લાવું છું. જો વિસ્તરણ કરતા x 7y 5 3 લેમ્બડા x લેમ્બડા y 0. therefore આ બંનેમાંથી x કોમન, so 1 3 લેમ્બડા into x. આ બંનેમાંથી y કોમન, so +7 લેમ્બડા into y 5 0. જે આનું અન્ય સ્વરૂપ છે ax by c 0. હવે આ રેખા y અક્ષને સમાંતર છે. જો આ રેખા y અક્ષને સમાંતર હોય તો x બરાબર અચળ તેનું સમીકરણ થાય એટલે કે y નો સહગુણક શૂન્ય થાય. જે y અક્ષને સમાંતર છે. જો આ y અક્ષને સમાંતર હોય તો 7 લેમ્બડા 0. therefore લેમ્બડા -7. આ કિંમત એકમાં મૂકો એટલે તમારો જવાબ આવી જશે. આ કિંમત એકમાં મૂકતા જો x 7y 5 k ની જગ્યામાં એટલે કે લેમ્બડા ની જગ્યાએ -7 into 3x y 0. therefore x 7y 5 -21x -7y 0. x -21x So minus 20x plus 7y minus 7y चल बसे
પ્લસ 5 ઇક્વલ ટુ 0 અને માઇનસ 5 વડે ભાગીશ તો 4x માઇનસ 1 ઇક્વલ ટુ 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે। અહીંયા જોઈ શકો છો કે y નો સહગુણક 0 છે, y નો સહગુણક 0 છે એટલે x બરાબર અચળ તેનું સમીકરણ થશે જે શિરોલંબ રેખા એટલે કે yx ને સમાંતર રેખાનું આ સમીકરણ છે। ક્લિયર પોઈન્ટ। ચલો સાતમો દાખલો, રેખા x/4 + y/6 = 1। હવે રેખા x/4 + y/6 = 1 અને yx ના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ રેખાનું સમીકરણ। રકમ સમજવી થોડીક અઘરી છે। સૌથી પહેલા જોતા જાવ શું કહેવા માંગે છે। x/4 + y/6 = 1 નો જો આને અંતઃખંડ સ્વરૂપ સમીકરણ છે તો તેનો x અંતઃખંડ 4 અને y અંતઃખંડ 6 થશે। આપણને y અંતઃખંડમાં રસ છે કારણ કે yx સાથેનો છેદ બિંદુ જોઈએ છે। નો y અંતઃખંડ 6 છે, નો y અંતઃખંડ 6 છે। આથી તે yx ને y અક્ષને 0,6 માં છેદે। આથી તે yx ને 0,6 માં છેદે। હવે માંગેલી રેખા શું કીધું છે કે આપેલી રેખા અને yx નું છેદ બિંદુ એટલે આ થયું। આપેલી રેખા અને yx નું છેદ બિંદુ એટલે આ થયું। આ છેદ બિંદુ એ આપેલ રેખાને લંબ રેખાનું સમીકરણ એટલે આ છે માંગેલ રેખા। માંગેલ રેખા આ છે આપેલ રેખા મતલબ આપેલી રેખા આ રે બરાબર છે। માંગેલી રેખા એ આપેલી રેખાને લંબ પણ છે અને 0,6 માંથી પસાર થાય છે। તો જો માંગેલી રેખા પરના એક બિંદુના આયામ મળી ગયા। હવે આપણી પાસે જે શરતો છે એને વિચારીએ તો જો તમારી પાસે બે બિંદુના આયામ હોય તો બે બિંદુ સ્વરૂપ રેખાના સમીકરણમાંથી રેખાનું સમીકરણ મેળવી શકો, અથવા બિંદુ અને ઢાળ હોય તો પણ તમે રેખાનું સમીકરણ મેળવી શકો। તો અહીંયા આપણી પાસે એક બિંદુ તો આવી ગયું। જો હવે આપણને ઢાળ મળે અથવા બીજું બિંદુ મળે તો આપણું કામ થઈ જાય। અહીંયા લંબ છે રેખાઓ, આથી ઢાળનો સંબંધ સીધો જોવા મળે છે કે જો રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય। હવે અહીંયા આપેલી રેખાનો ઢાળ આપણે શોધી શકીશું। આપેલી રેખાનો ઢાળ આપણે શોધી શકીશું। વળી x/4 + y/6 = 1 માં હું 12 લસા લઉં તો 4 તારી 12 એટલે 3x, અહીંયા 6 દુ 12 એટલે +2y = 12 એટલે -12 = 0। આ આપેલી રેખા છે। આપેલી રેખા છે આ, એનો ઢાળ -a/b ના સૂત્રથી મળે। નો ઢાળ -3/2 થાય। નો ઢાળ -3/2 થાય। માંગેલી રેખા એ આપેલીને લંબ છે માટે માંગેલી રેખાનો ઢાળ =2/3 થાય। માંગેલી રેખાનો ઢાળ 2/3 થાય। હવે જો માંગેલી રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત લીધો, ઢાળ મળ્યો બિંદુ છે માટે માંગેલ રેખાનું સમીકરણ તો કે 0,6 માંથી પસાર થતી અને આટલા ઢાળ વાળી તો y - y1 = 2/3 * x - x1। 3 ને સામે આપી દો so 3y - 18 = 2x। બધું જ સામે લઈ જાઓ
સો 2x 3y સામે જશે એટલે માઈનસ થશે, 18 સામે જશે એટલે પ્લસ થશે, ઇક્વલ ટુ 0, જે માંગેલ રેખાનું સમીકરણ છે, જે માંગેલ રેખાનું સમીકરણ છે. ચલો આઠમો દાખલો, રેખાઓ y - x = 0. હવે y - x = 0 ને તમે x - y = 0 કહી શકો. આખા સમીકરણને માઈનસ વડે ગુણશો ને તો એ જ આવશે. પછી બીજું છે x + y = 0 અને ત્રીજી રેખા છે x - k = 0. x - k = 0 એટલે x = k કહેવાય. x = k શિરોલંબ રેખાનું સમીકરણ થયું. આ બંનેમાં અચળ પદો નથી. બંનેમાં અચળ પદો નથી એટલે બંને રેખાઓ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. વળી આનો ઢાળ -1 છે -a/b પ્રમાણે, જ્યારે આનો -a/b પ્રમાણે ઢાળ 1 થશે. તો સૌથી પહેલા આપણે એની ભૌમિતિક રજૂઆત જોઈએ. ધારો કે આ x અક્ષ છે ને આ y અક્ષ. x + y = 0 એ આ રેખા થશે, જેનો ઢાળ -1 છે. વળી તેમાં અચળ પદ નથી એટલે તે ઉગમ બિંદુમાંથી પસાર થશે. એટલે આ છે આપણી x + y = 0. y - x = 0, જેનો ઢાળ 1 છે, જે પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એટલે આ બંને રેખાઓ બી પરસ્પર લંબ છે, કારણ કે બંનેના ઢાળ વિરોધી અને વ્યસ્ત છે. બંનેના ઢાળ વિરોધી અને વ્યસ્ત છે. આ છે y - x = 0. ત્રીજી રેખા છે x - k = 0 એટલે x = k, જે શિરોલંબ રેખાનું સમીકરણ છે. શિરોલંબ રેખા એટલે k નું કયું અચળ મૂલ્ય છે એ ખબર નથી, એ જ આપણે શોધવાનું છે. તો આ છે x = k અથવા x - k = 0. આ બંને રેખાઓ ઉગમ બિંદુ આગળ પરસ્પર લંબ છે. હવે આપણને એવું કીધું છે કે આ ત્રણ રેખાઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. હવે આ ત્રણ રેખાઓથી જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણ બી કેવો બન્યો? એક શિરોબિંદુ ઉગમ બિંદુ બનશે, એક શિરોબિંદુ આ a બનશે અને એક શિરોબિંદુ આ b બનશે. ત્રિકોણ OAB એ કાટકોણ ત્રિકોણ બની રહ્યો છે. જો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. હું OB ને પાયો અને OA ને વેધ લેવું હોય તો લઈ શકું. તો O ના યમ તો આપણને 0 0 છે એવી ખબર જ છે, પણ હવે મારે A અને B ના યમ શોધવા છે. A અને B એ બે રેખાઓના છેદ બિંદુ છે. જેમ કે A બિંદુ જે છે ને એ y - x અને x - k = 0 નો છેદ બિંદુ છે. તો આપણે પહેલા એના યમ મેળવીએ. એના માટે પહેલા તેમને નામ આપી દઈએ. જેમ કે y - x = 0 એટલે નંબર 1. બીજું સમીકરણ છે x + y = 0 નંબર 2. ત્રીજું સમીકરણ છે x - k = 0 નંબર 3. હવે a ના યમ શોધવા હોય તો y - x અને x - k નું છેદ બિંદુ શોધવું પડે. તો 1 અને 3 ના છેદ બિંદુ માટે 1 અને 3 ના છેદ બિંદુ માટે 3 માંથી x = k એકમાં મેળતા, x = k એકમાં મૂકતા. હવે મેં આદેશની રીત લગાડી કહેવાય. x ની જગ્યાએ k ટીકાઓ, therefore y - k = 0 and therefore y = k. તો y = k. તો આપણને x યમ પણ k મળ્યો અને y યમ પણ k મળ્યો. માટે a ના યમ થઈ ગયા k k. જોઈ લેજો. હવે જે b છે ને એ x - k અને x + y = 0 નું છેદ બિંદુ છે.
તો જો 2 અને 3 ના છેદ બિંદુ માટે 2 અને 3 ના છેદ બિંદુ માટે 3 પરથી x = k 2 માં મૂકતા 3 પરથી x = k 2 માં મૂકતા હવે 2 માં x = k મૂકી દો સો k plus y = 0 માટે y - k તો જુઓ xm k અને ym - k થશે માટે છેદ બિંદુના યામ એટલે છેદ બિંદુ b ના યામ થશે k - k આટલી વસ્તુ આપણને મળી ગઈ તો o ના યામ 0 0 પહેલેથી ખબર છે a ના યામ k k આયા એ પણ ખબર છે b ના યામ k - k આયા હવે કાટકોણ ત્રિકોણ OAB માં OA અને OB પાયો અને ભેદ છે તો જો હું પહેલા OA મેળવું ભાઈ બે બિંદુઓ વચ્ચેના અંતરનું સૂત્ર છે વર્ગમૂળમાં xm ની બાદબાકીનો વર્ગ એટલે કે k - 0 નો સ્ક્વેર પ્લસ k - 0 નો સ્ક્વેર એટલે થશે √2k સ્ક્વેર આ ભેદનું માપ મળ્યું હવે હું પાયાનું માપ મેળવું છું તથા OB = વર્ગમૂળમાં k - 0 નો સ્ક્વેર પ્લસ -k - 0 નો સ્ક્વેર is 2k સ્ક્વેર is તો આ આપણને પાયાનું માપ મળ્યું તો હવે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ભેદ ઇક્વલ ટુ 1/2 OB છે √2k સ્ક્વેર OA છે √2k સ્ક્વેર બેવનું વર્ગમૂળ ગયું 2k સ્ક્વેર એટલે 2k સ્ક્વેર 2 भी चल बसे तो सिर्फ मिलेगा k स्क्वेर જે આ મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ છે ચલો નવમો દાખલો જો રેખાઓ આ અને ત્રણ રેખાઓ આપી છે એક બિંદુમાંથી પસાર થતી હોય તો p મેળવો ભાઈ ત્રણ રેખાઓ જ્યારે એક બિંદુમાંથી પસાર થાય ને ત્યારે મેં આગળ તમને સમજાયેલું છે ત્રણ કે તેથી વધુ રેખાઓ જો એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેમને સંગામી રેખાઓ કહે છે જેમ કે L1 L2 અને L3 આપેલી રેખાઓ છે એ ત્રણે ત્રણ એક જ બિંદુમાંથી પસાર થાય છે તો હું એવું કહી શકું L1 અને L2 નું છેદ બિંદુ એ L3 પર છે આથી તે L3 ના સમીકરણનું સમાધાન કરે એમ પણ કહી શકાય L2 અને L3 નું છેદ બિંદુ L1 પર છે આથી તે L1 ના સમીકરણનું સમાધાન કરે આમ પણ કહી શકાય L1 અને L3 નું છેદ બિંદુ L2 પર છે ટૂંકમાં કોઈ પણ બે રેખાનું છેદ બિંદુ ત્રીજી રેખા પર છે એવું આપણે કહી શકીએ તો અહીંયાથી બે નું છેદ બિંદુ મેળવી અને ત્રીજામાં મૂકીશું એટલે p ના યામ મળી જશે હું ત્રણે ત્રણ રેખાઓની ના નામ આપી દઉં તો L1 છે 3x plus y minus 2 equal to 0 નંબર 1 બીજી રેખા L2 છે px plus 2y minus 3 equal to 0 ત્રીજી રેખા L3 છે 2x minus y minus 3 equal to 0 હવે જો L1 અને L2 નું છેદ બિંદુ સરળતાથી મળશે અને એને આપણે L2 માં મૂકીશું તો L1 અને L2 ના છેદ બિંદુ માટે L1 અને L2 ના છેદ બિંદુ માટે 1 અને 3 નો સરવાળો કરીશું એટલે y ઉડી જશે લોપની રીત થશે 1 અને
3 નો સરવાળો કરતા 3x plus 2x 5x y ચલ બચશે -2 -3 is -5 that is 0 therefore x is equal to 1 આ છે બિંદુનો એક્સિયમ આવ્યો આ એક્સિયમ તમે 1 અથવા 3 ગમે ત્યાં મૂકશો y મળશે આ કિંમત એક માં મૂકતા x ની જગ્યાએ 1 લખો તો 3 plus y minus 2 equal to 0 therefore y equal to -1 આ છે બિંદુનો y મળ્યો therefore L1 અને L3 નું સોરી અહીંયા L3 લખવાનું તો નોટ L2 L1 અને L3 નું છેદ બિંદુ 1 -1 થાય જે L2 પર પણ છે જે L2 પર પણ છે માટે L2 નું પણ તે સમાધાન કરે તો L2 માં આ બિંદુને અહીંયા મૂકું છું therefore P x ની જગ્યાએ 1 plus 2 into y ની જગ્યાએ -1 પછી -3 તો છે જ equal to 0 therefore P -2 -3 equal to 0 so P is equal to 5 જે માંગેલી P ની કિંમત છે ચલો દાખલા નંબર 11 બિંદુ 3 2 માંથી પસાર થતી અને રેખા x - 2y = 3 સાથે 45 નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ બહુ બઢિયા દાખલો છે સૌથી પહેલા જુઓ શું 3 2 આ રેખાનું સમાધાન કરે છે તમે x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 2 મૂકી જુઓ તો x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 2 મૂકી જુઓ તો 3 - 4 ડાબા બરાબર જબા નહીં થાય એટલે 3 2 આ રેખા પરનું બિંદુ નથી જો 3 2 આ રેખા પરનું બિંદુ નથી તો એની આકૃતિ આ પ્રમાણે બને જેમ કે આ આપેલી રેખા છે આપેલી રેખા એટલે કે x -2y = 3 હવે આની સાથે 45 નો ખૂણો બનાવતી તો તમને એક રેખા આમ મળી શકે જુઓ આની સાથે 45 નો ખૂણો બનાવતી એટલે આ તો એક બીજી બી રેખા તમને મળે હો આમ આ બી 45 નો ખૂણો બનાવશે જોઈ શકો છો આ બંને રેખાઓ 45 નો ખૂણો બનાવે છે અને 3 2 માંથી પસાર થતી બંને રેખાડીઓ 3 2 માંથી બી તો પસાર થાય છે જોઈ લો એટલે આપણને આવી બે રેખાઓ મળશે હવે થોડુંક જો ભૂમિતિનું નોલેજ હોય તો તમે એવું કહી શકો કે આ 45 છે આ 45 છે તો આ 90 થાય એટલે આ જે માંગેલી બંને રેખાઓ છે ને મેળવવા જઈશું એક પણ મળશે બે અને એ બંને પરસ્પર લંબ છે એટલે બંનેના ઢાળ વિરોધી અને વ્યસ્ત આવશે મેળવવા જઈશું યસ મળશે ઓકે સો લેટ અસ સ્ટાર્ટ ધારો કે અચ્છા પહેલા તો આપેલી રેખાનો ઢાળ ધારી લઈએ પછી માંગેલી રેખાનો ધારો કે માંગેલી રેખાનો ઢાળ m1 છે ધારો કે માંગેલી રેખાનો ઢાળ m1 છે જે આપણે જાણતા નથી તથા આપેલી રેખા x -2y = 3 નો ઢાળ
m2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન b પ્રમાણે 1/2 થાય. ભાઈ બંનેના ઢાળ લાવવાની જરૂર શું? તો આપણે શું કરીશું, આ એક રેખા મેળવવા નીકળ્યા છે L1 બરાબર, જોડે જોડે બીજી મળી જશે. આ માંગેલી રેખા છે, આ આપેલી રેખા છે, એમની વચ્ચેનો કોણ 45 અંશ છે. ભાઈ બે રેખાઓનો છેદ કોણ આપેલો હોય તો આપણી પાસે સૂત્ર છે tan alpha is mod m1 minus m2 વાળું, કે ભાઈ બેના ઢાળ અને ખૂણો આ ત્રણ પદો વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર આપણી પાસે છે. રેખાઓ વચ્ચેનો ખૂણો 45 છે, રેખાઓ વચ્ચેનો ખૂણો 45 અંશ છે. માટે according to formula tan alpha is mod m1 minus m2 upon 1 plus m1 m2, alpha ના સ્થાને 45, so tan 45 is mod m1 is m1, m2 નું મૂલ્ય આપણી પાસે છે 1/2, અહીંયા ટીકાઈ દીધું, upon 1 plus m1 is m1, m2 is 1/2. tan 45 નું મૂલ્ય છે 1, so 1 is equal to અંશ અને છેદમાં 2 લસા લેતા 2m1 minus 1 upon 2 plus m1. આપણે એ પણ જાણીએ છીએ કે માનાંક જાય અને સામે પ્લસ ઓર માઈનસ મૂકતું જાય, so mod 2m1 માનાંક દૂર કરીએ છીએ, 2m1 minus 1 upon 2 plus m1 is plus or minus 1. બે ભાગમાં આને વહેંચી દઈએ, so 2m1 minus 1 upon 2 plus m1 is equal to 1, or 2m1 minus 1 upon 2 plus m1 is equal to minus 1. ચોકડી ગુણ સામે ગુણી દો ભાઈ લસા લઈને, therefore 2m1 minus 1 is 2 plus m1, or 2m1 minus 1 is minus 2 minus m1. હું m1 ને આ બાજુ ને બંને સામે લીધું છે. 2m1 minus m1 will be m1 equal to 2 plus 1 is 3, or m1 ને આ બાજુ એટલે 2m1 plus m1 3m1 is equal to minus 2 plus 1 is minus 1. Therefore m1 equal to 3, or m1 is equal to minus 1/3. જે બંને વિરોધી અને વ્યસ્ત છે, જે મેં ત્યાં તમને સમજાવ્યું હતું કે જો પહેલી રેખાનો ઢાળ 3 હશે તો બીજીનો ઢાળ -1/3 અને બંનેના સમીકરણ મળશે. જો એક રેખાનો ઢાળ 3 હશે તો બીજીનો ઢાળ -1/3 થાય, તો બીજીનો ઢાળ -1/3 થાય. હવે બંને રેખાઓ 3 2 માંથી પસાર થાય છે એ તો નક્કી થઈ ગયું. તો પહેલી રેખાની વાત કે 3 2 માંથી પસાર થતી, 3 2 માંથી પસાર થતી તથા 3 ઢાળ વાળી રેખાનું સમીકરણ y minus y1 is equal to m into x minus x1. એક જાતે સાદુરૂપ આપજો. બીજું 3 2 માંથી પસાર થતી, 3 2 માંથી પસાર થતી તથા
-1/3 ઢાળવાળી રેખાનું સમીકરણ, તો એ સૂત્ર y - 2 is -1/3 into x - 3 નંબર 2, આનું સાદુરૂપ પણ તમે જાતે આપી શકો છો. તો આ બંને રેખાઓ 1 અને 2 માંગેલી રેખાઓ થશે. 1 અને 2 માંગેલી રેખાઓ થશે. ક્લિયર પોઈન્ટ. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. લગભગ આવતા લેક્ચરમાં ઓમિટ કરેલા સમ્સના કારણે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. રાઈટ? ત્યાં સુધી સી યુ, બાય બાય, ટાટા.